હેલો ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનો આવી રહ્યો છે, તેથી ઉપવાસમાં ખવાય તેવી અને ઝડપથી બની જાય તેવી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલાની રેસીપી હું આજે લઈને આવી છું। તે માટે આપણે એક બાફેલું બટાકું લઈશું અને એક બાફેલા બટાકાને છીણીને તેની સામે મેં એક વાડકી જેટલો ફરાળી લોટ લીધો છે। તેના બદલે તમે અડધી વાડકી મોરૈયાનો લોટ અને એક વાડકી સાબુદાણાનો લોટ એમ મિક્સ કરીને પણ લઈ શકો છો। ત્યારબાદ તેમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચાંની પેસ્ટ, દળેલી ખાંડ, લીંબુ, શેકેલા જીરાનો પાવડર, ધાણા, તેલ અને જરૂર પ્રમાણે પાણી નાખીને કણક બાંધી લઈશું। કણક રોટલીના લોટ જેવી નહીં બંધાય, થોડી છૂટી રહેશે, પણ વાંધો નહીં, આપણે તેને થાપીને જ બનાવવાના છે। ત્યારબાદ પાટલી ઉપર એક બટર પેપર લઈને હાથથી જ થેપીને આપણે થેપલા બનાવીશું અને તેને બંને સાઈડ બ્રાઉન થાય, સહેજ કડક થાય ત્યાં સુધી તવી પર શેકી લઈશું। તો બની ગયા છે આપણે એવા ઝડપથી સ્વાદિષ્ટ બનતા બટાકા અને સાબુદાણાના ફરાળી થેપલા। રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।